હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનતા અહીંયા આજમાં તમે કઈ રીતે પરફેક્ટ બનાવશો. જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા રાજમાને આપણે બાફીને રેડી કરવાના છે. અહીંયા મેં પહેલાંથી જ રાજમાને બાફીને રેડી કર્યા છે. મેં અહીંયા 1 કપ જેવા રાજમા લીધા હતા, જેને ઓવરનાઇટ પલાળીને બીજા દિવસે સીટી વગાડીને રેડી કરી લીધેલા છે. અહીંયા રાજમા તમારા એકદમ પરફેક્ટ આવી રીતે કૂક થઈને હોવા જોઈએ. અહીંયા બહુ તમારા રાજમા મેશી બી ના હોવા જોઈએ અને આવી રીતે સરસ એવા પરફેક્ટ તમારા રાજમા કૂક થઈ જવા જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા રાજમા આપણા સરસ એવા કૂક થઈ ગયેલા છે. હવે ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું. એની અંદર આપણે 1 થી 2 ચમચી જેવું ઘી લઈશું અને 1 થી 2 ચમચી જેવું આપણે તેલ લઈશું. તેલ અને ઘી ગરમ થાય એટલે 1 ચમચી જેવું આપણે જીરું એડ કરીશું, 1 તમાલપત્ર એડ કરીશું અને 1 તજનો ટુકડો એડ કરીશું. પછી એની અંદર આપણે આદુ, મરચાં અને લસણના ટુકડા એડ કરીશું. અહીંયા તમારે પેસ્ટ એડ નથી કરવાની. હવે આપણે આ લસણ અને મરચાંને સરસ રીતે કૂક કરી લઈશું. પછી 1 મિનિટ પછી આપણે કાંદા એડ કરીશું. અહીંયા 1 વાટકી જેવા ઝીણા સમારેલા મેં કાંદા લીધેલા છે અને એને આપણે થોડા ટ્રાન્સફરન્ટ થાય એટલા જ આપણે કૂક કરવાના છે. તો સરસ રીતે કાંદાને આપણે આવી રીતે હલાવતા જશું અને કૂક કરતા જશું. કાંદા અહીંયા સરસ રીતે કૂક થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે ટમેટો પ્યુરી. તો અહીંયા મેં 2 થી 3 ટમેટાં લીધા હતા, જેને આવી રીતે પ્યુરી કરીને પહેલાંથી રેડી કરી લીધેલી છે. અહીંયા મારી 1 વાટકી જેવી પ્યુરી છે, એ બધી આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પ્યુરીને મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. જો તમે રાજમા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો ધ્યાનથી એડ કરવાનું. 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર, અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીશું. હવે આ મસાલાને સરસ રીતે પ્યુરીની અંદર આપણે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની. મસાલા સરસ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું પાણી. જે વાટકીમાં આપણે પ્યુરી કાઢી હતી એ જ વાટકીમાં મેં પાણી લઈને એડ કર્યું છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે પાણી એડ કરવાથી મસાલા આપણા અહીંયા બળી નહીં જાય. મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકી દઈશું અને 5 થી 4 મિનિટ જેવું આપણે સ્લો ગેસ ઉપર કૂક થવા દઈશું. 4 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો મસાલા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે. સરસ રીતે આને મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરવાનું છે જે આપણે રાજમા બાફીને રાખ્યા હતા એ આપણે પાણી સાથે જ એડ કરવાનું છે. બધા રાજમા અહીંયા આપણે એડ કરી દઈશું અને થોડાક રાજમા આપણે આવી રીતે રવા દેવાના. આના ઉપયોગ આપણે પાછળથી એડ કરીશું. રાજમા એડ થઈ જાય પછી આને સરસ રીતે આપણે હલાવી લઈશું. મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. અહીંયા હું 1 કપ જેવું પાણી એડ કરું છું. બીજું અહીંયા આપણે રાજમામાં ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. હવે આપણે સરસ રીતે આને મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે ઢાંકી દઈશું અને બીજી 5 થી 7 મિનિટ આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને કૂક થવા દઈશું, જેથી રાજમાની અંદર સરસ એવો મસાલાનો ફ્લેવર આવી જાય. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા આપણું રાજમામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર એડ કરીશું જે આપણે થોડાક રાજમા રવા દીધા હતા એને આવી રીતે ક્રશ કરીને આમાં એડ કરી દઈશું. આવી રીતે કરવાથી તમારે રાજમાની જે ગ્રેવી હશે એ જાડી રહેશે. અને અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. હવે સરસ રીતે આને મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા રાજમાને ઢાંકવાના નથી અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને ખુલ્લું જ આવી રીતે બીજી 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે, જેથી રાજમાની અંદર ગરમ મસાલાનો ફ્લેવર આવી જાય અને
તમારા અહીંયા રાજમાની ગ્રેવી હશે સરસ રીતે જાડી થઈ જાય. હવે આપણે આને અંદર એડ કરીશું થોડી કોથમીર એડ કર્યા પછી ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને સરસ રીતે આને આપણે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા રાજમા એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બહાર મળે એવા જ બનીને રેડી થયા છે. તમે આ રીતે રાજમાને બનાવશો તો એકદમ પરફેક્ટ અને સરસ ટેસ્ટમાં લાગે છે. તમે વારંવાર ખાવાનું પસંદ કરશો એવા રાજમા બનીને રેડી થાય છે. તો હવે આપણે આ રાજમા સર્વ કરી લઈએ. અહીંયા આપણા રાજમા બનીને રેડી છે. તમે પરોઠા જોડે બી બહુ સરસ લાગે છે, રોટલી જોડે બી બહુ સરસ લાગે છે અને જીરા રાઈસ જોડે તો આ બહુ જ સરસ લાગે છે. આ રીતે તમે એકવારથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.